બોલો ગણપતિ ગજાનંદની જય। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ જીવનદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળીશું સર્વે દિશા સુધારનાર મા દશામાના વ્રતની કથા સાંભળીશું, પૂજા વિધિ મુહૂર્ત જાણીશું અને સાથે સાથે મહિમા સાંભળીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપના સુધી સૌ પ્રથમ પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાદ્ય સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। બોલો દશામાની જય। મિત્રો, દશામાં કે જે કહેવાય છે કે ભક્તોની સર્વે દશા સુધારે છે, જેમનું નસીબ સાથ ન દેતું હોય, ભાગ્ય સાથ ન આપતું હોય, ત્યારે દશામાનું વ્રત કરવાથી, 10 દિવસમાં દશામાની આરાધના કરવાથી, ભક્તિ કરવાથી, દશામાની આ કથા સાંભળવાથી કહેવાય છે કે દશામાં તેના ભક્તો ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે। ભાવથી પ્રેમથી કરેલી ભક્તિને દશામાં અવશ્ય સ્વીકાર કરે છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે, ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે। એવી આ દશામાની વ્રત કથા છે। દશામાના વ્રતનો ખૂબ જ મહિમા કહેવાયો છે। દશામાના વ્રતમાં માની પૂજા કેવી રીતે કરવી તે આપણે જાણી લઈએ। અષાઢ માસની કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે જે દશામાનું વ્રત શરૂ થાય છે, 10 દિવસનું જે વ્રત શરૂ થાય છે, તેમાં દશામાની મૂર્તિ કે ફોટોની પૂજા થાય છે, પીપળાના વૃક્ષની પૂજા થાય છે। 10 દિવસ 10 તારવાળો દોરો બંધાય છે, તેની પૂજા થાય છે। સૌ પ્રથમ આપણે આ દશામાના વ્રતની પૂજા વિધિ તથા મુહૂર્ત જાણી લઈએ। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી એટલે કે દિવાસાથી શરૂ થાય છે। દશામાના પવિત્ર તહેવાર વ્રત 10 દિવસ સુધી ચાલે છે, જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્ષ ઉલ્લાસ જોવા મળે છે। દશામાનું વ્રત દેવી દશામાને સમર્પિત છે। દશામાનું વ્રત પ્રારંભ થાય છે તારીખ 4 ઓગસ્ટ 2024 રવિવારે અષાઢ માસની અમાસથી શરૂ થાય છે અને દશામાનું વ્રત સમાપ્ત થાય છે તારીખ 13 ઓગસ્ટ 2024ને મંગળવારના દિવસે। 5મી ઓગસ્ટથી ગુજરાતી શ્રાવણ મહિનો શરૂ થાય છે અને 2 સપ્ટેમ્બરે શ્રાવણ માસ પૂરો થાય છે। આ 10 દિવસનું દશામાનું વ્રત છે। ભક્તો આ તહેવારને દશામાના નોરતા, દેવી નવરાત્રિ તરીકે પણ ઓળખે છે। 10 દિવસ સુધીમાં દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે। કાચા સૂતરના 10 તાતણા લઈને તેની 10 ગાંઠો બાંધવામાં આવે છે। દરરોજ મા દશામાની પૂજા કરવામાં આવે છે અને આ કથા સાંભળવામાં આવે છે। મિત્રો, હવે આપણે જાણીએ દશામાના વ્રતનું મુહૂર્ત। દશામાની મૂર્તિ કે ફોટાનું સ્થાપન કરતી વખતે શુભ મુહૂર્ત, શુભ સોઘડિયું છે, લાભ સોઘડિયું છે, અમૃત કે ચલ સોઘડિયું છે, તે સમયને જોવામાં આવે છે। દશામાની મૂર્તિનું સ્થાપન કરવા માટે શુભ સમય છે, શુભ સોઘડિયું છે, વહેલી સવારના જ 6 વાગ્યાથી લઈને 7:30 સુધી માની સ્થાપના કરી શકાય છે। અભિજીત મુહૂર્ત છે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી લાભ અને અમૃત સોઘડિયા છે। આ સમય દરમિયાન પણ મા દશામાની સ્થાપના કરી શકાશે। દશામાં કે જે પોતાના ભક્તોની બગડેલી દશા સુધારે છે, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે, અન્ન ધનના ભંડાર ભરી દે છે, એમ કહેવાય છે કે જે ભક્તો આ દશામાનું વ્રત કરે છે, દશામાની પૂજા કરે છે, તેની સાંઢળીની પૂજા કરે છે, તેની ઉપર દશામાં હંમેશા પ્રસન્ન રહે છે
અને વ્રત કરનાર, કથા સંભળાવનાર, કથા સાંભળનાર દરેકની મનોકામના પૂર્ણ કરે છે. દશામાનું વ્રત કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, યશ, કીર્તિનું આગમન રહે છે. દશામાનું વ્રત, આ વ્રત ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ઉજવાય છે. વર્ષોથી પરંપરા ચાલી આવી છે. દશામાના ભક્તો આ વ્રત અવશ્ય કરે છે. અને ખાસ કરીને દશામાનું આ વ્રત કે જે ભગવાન નારાયણ સાથે સંબંધિત છે, જેથી આ વ્રતમાં પીપળાના વૃક્ષની પણ પૂજા થાય છે. ઘરે ઘરેમાં દશામાનું પૂજન થાય છે. સૌભાગ્યવતી મહિલાઓ કાચા સૂતરથી 10 તાર લઈને 10 ગાંઠ લગાવીને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે. આ વ્રત નલ દંપતીએ પણ કર્યું અને કથા પણ જોડાયેલી છે. સુખ સમૃદ્ધિની કામના જે બહેનોને હોય તેઓ આ દશામાનું વ્રત અવશ્ય કરે છે. આ દશામાના વ્રતમાં સવારે સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને મા દશામાની સ્થાપના કરાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી મા દશામાનું શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક પૂજન થાય છે. ઘરના મુખ્ય દ્વાર પર હળદર અને કંકુના સાપા લગાવાય છે. વ્રત રાખનારે એક ટાઈમ ભોજન લેવાનું હોય છે. ભોજનમાં બની શકે તો નમકનો ત્યાગ કરાય છે. પ્રાતઃકાળે સવારે વહેલા ઉઠીને ઘરની સાફ સફાઈ કરીને કચરો બહાર ફેંકી દેવાનો હોય છે. અને આ વ્રતમાં કોઈને ઉધાર દેવું નહીં અને ઉધાર લેવું પણ નહીં, આવો પ્રયાસ કરવો જોઈએ. અને આ વ્રતમાં જે જરૂરિયાત દરેક વસ્તુ છે તે બધી વસ્તુ દશામાનું વ્રત શરૂ થાય તેના આગલે દિવસે જ ખરીદી કરી લેવી જોઈએ. આ વ્રત 10 દિવસનું છે, માટે 10 દિવસ સુધી મા દશામાનું પૂજન થાય છે અને 10 દિવસ સુધી આ કથા પણ સાંભળવાની હોય છે. જ્યારે 10 દિવસ પૂરા થઈ જાય એટલે 10મા દિવસે મા દશામાનું પૂજન કરીને રાત્રિએ જાગરણ કરવાનું હોય છે. આ દશામાની મૂર્તિનું જે સ્થાપન કરેલું છે તે વ્રત પૂર્ણ થાય એટલે નદીમાં પધરાવવાની હોય છે. આ વ્રત 5 વર્ષ લેવાય છે. 5મા વર્ષે જ્યારે ઉજવણું કરવાનું હોય છે ત્યારે ઉજવણામાં યથાશક્તિ સોના, ચાંદી કે પંચધાતુની સાંઢળી બનાવીને બ્રાહ્મણ દેવને દાન દક્ષિણા આપવી જોઈએ. આ મૂર્તિ પણ આપી શકાય છે. વસ્ત્રદાન પણ કરી શકાય છે. દક્ષિણા સાથે ભક્તિથી, ભાવથી, શ્રદ્ધાથી વ્રત કરનારને સુખ, શાંતિ, સમૃદ્ધિ જળવાઈ રહે છે. જીવનની સર્વે ખરાબ દશા સારી થાય છે. દુઃખ, દરિદ્રતા દૂર થાય છે અને સુખ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. એવું ચમત્કારી આ દશામાનું વ્રત છે. મિત્રો, આ હતી દશામાના વ્રતની પૂજન વિધિ, મહિમા અને મુહૂર્ત. મિત્રો, હવે આપણે સાંભળીએ દશામાના વ્રતની વ્રત કથા. બોલો શ્રી દશામાની જય. સુવર્ણપુર નગરીમાં જગજીત નામે ઘણા જ ગૌરવશાળી રાજા રાજ કરતા હતા. તેના નગરની સમૃદ્ધિનો પાર ન હતો. આ રાજાની ગુણિયલ, સંસ્કારી, અતિ સુશીલ અને રૂપવતી રાણીનું નામ હતું અનંગસેના. રાણી ઘણા જ નમ્ર અને ધાર્મિક હતા. તે ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતા, પણ રાજા કદી એની વાત સાંભળતો નહીં. અષાઢ માસના દિવસો આવ્યા. આ અમાવસ્યાનો દિવસ આવ્યો. તે દિવસ રાણી પોતાના ઝરૂખામાં બેઠા હતા. તેણે નદીના કિનારે કેટલીક સ્ત્રીઓને વ્રત કરતી જોઈ. તેથી રાણી કુતૂહલવશ થઈને તરત જ દાસીને આજ્ઞા કરી કે નદી કિનારે 16 શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે તે જાણી લાવો. દાસી પણ દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા આ શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈને 10 ગાંઠો વાળવી,
ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા. ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું વગેરે જાણ્યું. દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીએ પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે મનથી વ્રત કરવાનું નક્કી કરી લીધું. તે આ વાત રાજાને જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું કે આ વ્રત તો ગરીબ ગુદાર માટે છે. તારે તો ઘણી સાહેબી છે, ઘણી ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું જ છે, માટે આ વ્રત કરવાનું છોડી દે. રાજા અભિમાની ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકના બે થવાના નથી. રાજાએ અહંકાર, ગર્વ, અભિમાનમાં ચકનાસૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાનો ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સ્વપ્નમાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું. બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચઢી આવ્યા. આવા અણધાર્યા હુમલાથી રાજા તો ગભરાયા. જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યા. રાણી પોતાના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાના વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે. દશા બગડી છે. ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા. પગમાં કાંટા કાંકરા ખોસાય છે. દુઃખ અને થાકનો પાર નથી. કુંવરો તરસ્યા થયા છે. એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યા. પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદ્રશ્ય થયેલા જાણીને રાણી વિલાપ કરવા લાગી. રાજા પણ મનમાં સમજી ગયા કે નક્કી આ દશામાનો કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે પાછા એ જ આપશે. રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા. થાકના લીધે બંનેના પગ ઘસડાય છે. પગમાં વેઢા, વેઢામાં કાંટા ભોંકાઈ ગયા છે. તેથી પીડાનો પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજાને થયું કે હાશ, બે ઘડી વિસામો તો મળશે. પણ જ્યાં રાજાએ વાડીમાં પગ મૂક્યો કે ખીલેલા બધા ફૂલો કરમાઈ ગયા. વાડીનો માળી વિચારવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે. તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો. રાજા રાણી માંડ બચીને ભાગ્યા. જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા. તે નગરમાં રાણીની બહેનપણી રહેતી હતી. બહેનપણીને ઘરે કંઈક ખાવા મળશે તેવી આશાએ બંને તેની ઘરે આવ્યા. રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું. બહેનપણી રાણીને બોલી, જા જા ભિખારણ, મારા રાજ્યમાં આવીને બટકું રોટલો માંગતા લાજ ન આવી? આવા વેણ સાંભળીને રાજા અને રાણી ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાને આશા હતી કે મારી બહેન જરૂર મને આશરો આપશે. એણે પાદરથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે અને પાદરે મુકામ કર્યો છે. બહેનને સંદેશો મળતા તેને થયું કે જરૂર મારા ભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીતર હાથી, ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં. આમ વિચારીને બહેને સુખડી બનાવી સોનાની ગાગરમાં મૂકી અને સાથે સોનાનું સાંકળું પણ મૂકી દીધું. ભાઈને સોનાની ગાગર મળી, પણ તે પિત્તળની બની ગઈ. સુખડી ઈંટના કટકા બની ગયા. સોનાના સાંકળા સાફ થઈ ગયા. આ જોઈને રાજા વિચારમાં પડી ગયા. તેને થયું કે મારી સગી બહેન મને મારી નાખવા માટે આવું કરે છે. નક્કી આ દશામાના કોપનું કારણ છે. આવો વિચાર કરીને રાજાએ ગાગર ત્યાં જ ભોંયરામાં દાટી દીધી
અને રાણીને લઈને આગળ ચાલવા લાગ્યા. આગળ જતા રસ્તામાં એક મોટી નદી આવી. નદીના કાંઠે સીભડાના વાડા હતા. રાણીએ ખેડૂતને 2 હાથ જોડીને કહ્યું, ભાઈ, અમને ખૂબ જ ભૂખ લાગી છે. દયા કરીને 1 સીભડું ખાવા આપો તો સારું. ખેડૂતને તેમની ઉપર દયા આવી. તેણે 1 સીભડું તોડીને રાણીને આપ્યું. રાજા રાણીને નિયમ હતું કે સૂર્ય અસ્ત થયા પછી ખાવું નહીં. તેથી રાણીએ સીભડું સાડલામાં સતાડી દીધું. ત્યાર પછી બન્યું એવું કે તે ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. સિપાઈઓ શોધતા શોધતા અહીં આવી ચડ્યા. તેમણે રાણીના સાડલામાં કંઈક સંતાડેલું જોયું અને બોલ્યા, બહેન, તમારા સાડલામાં શું છે? ત્યારે રાણીએ કહ્યું, ભાઈ, આ તો સીભડું છે. સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું. રાણીએ તો સાડલામાંથી સીભડું બહાર કાઢ્યું, પણ દશામાના કોપને કારણે તે સીભડું કુંવરનું માથું બની ગયું. આથી રાજાના સિપાઈઓ ખૂબ જ ગુસ્સે થયા અને બોલ્યા, તમે રાજાના કુંવરને મારી નાખ્યો છે. આમ બોલીને દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાએ બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ રાજાને કાળ કોટડીનો હુકમ આપી દીધો. ખાનામાં નાખી દીધા. રાજા વગર વાકે કેદ થયા. તેથી રાણી પણ ખૂબ દુઃખી થઈ. રાણી ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. તે રોજ જંગલમાં જાય, લાકડાનો ભારો લઈ આવે, જે પૈસા મળે તેમાંથી પેટનો ખાડો પૂરે. આમ દિવસો પસાર થવા લાગ્યા. તેવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો એટલે કે અમાવસ્યાનો દિવસ આવ્યો. રાણીને થયું કે રાજાએ દશામાના વ્રતનું અપમાન કર્યું છે, તેથી અમારી દશા આવી થઈ ગઈ છે. એટલે રાણીએ દશામાના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યો. માટીની સાંઢળી બનાવીને માની પૂજા કરી અને શ્રદ્ધાથી ભાવથી માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈને દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું, કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ રાજાના સ્વપ્નમાં જઈને આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે. સવારે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને જગતસિંહને બંદીખાનામાંથી મુક્ત કરી દીધો. બંદીખાનામાંથી મુક્ત કરી રાજાની માફી માંગી. એટલું જ નહીં, ખૂબ જ ધન પણ આપ્યું. રાજા રાણી બંને રથમાં બેસીને પોતાના રાજ્ય સુવર્ણપુર તરફ આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાને પેલી ગાગર યાદ આવી. પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાનું સાંકળું અને સુખડી હતા. એટલા બહેન પણ ત્યાં આવીને તે ભાઈ ભાભીને આગ્રહ કરી પોતાના ઘરે તેડી ગઈ. રાજા રાણીને 2 દિવસ ત્યાં રોકાઈને આગળ ચાલ્યા. રસ્તામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું. જે બહેનપણીએ પહેલા જાકારો આપી દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તે રાણીને ઓળખીને ભેટી પડી અને બોલી, બહુ દિવસે આવ્યા છો, આજે તો નહીં જ જવા દઉં. રાણીએ કહ્યું, મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડે રોટલો મને આપ્યો નહીં, તેથી હવે અમે અહીં રહીશું નહીં. આમ કહીને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે આવીને વાડીમાં આવ્યા. સુકાયેલી વાડીમાં આવતા જ વાડી લીલીછમ થઈ ગઈ. માળી તેમને હાથ પકડીને વાડીમાં લઈ ગયા. વાડીમાં થોડો વિશ્રામ કરી તેઓ આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું સ્વરૂપ ધારણ કરીને ઊભા હતા. બંને કુંવરો તેમની આંગળી પકડીને ઊભા હતા.
રાજા રાણી તરત જ માજીને ઓળખી ગયા અને તેમના ચરણોમાં ઢળી પડ્યા. દશામાએ પોતાના અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું, હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું, તેથી હું તારા પર કોપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તમારી રાણીએ ભાવપૂર્વક મારું વ્રત કર્યું છે, તેથી હું તમારા પર પ્રસન્ન થઈ છું. તારું રાજ્ય તને પાછું મળી જશે. ત્યારે રાજા માં માં કરતા દશામાના પગમાં આળોટવા લાગ્યા. માં, હે દયાળી, કળિયુગમાં તમારી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે, માટે આવો કોપ કોઈના પર કદી પણ કરશો નહીં. રાજાના આવા શબ્દો સાંભળીને દશામાં મીઠું મધુરું હસવા લાગ્યા અને કહ્યું કે તારી વાત હું કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારું વ્રત કરીને મારી કથા સાંભળશે કે સંભળાવશે, તેની દશા સદા સારી રહેશે. આમ કહીને દશામાં અંતર્ધ્યાન થઈ ગયા. રાજા રાણી બંને કુંવરોને લઈને પોતાના રાજ્યમાં આવ્યા. જગતજીતસિંહના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું હતું. નગરમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી પાછા આવી ગયા છે. ત્યારે નગરના લોકોએ વાજતે ગાજતે સામૈયા કરીને તેમને તેડી લાવ્યા. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. રાજા રાણીએ 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂર્ણ કર્યા બાદ તેમનું ઉજવણું કર્યું. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને રાજી કર્યા. રાજાની સમૃદ્ધિમાં 10 ગણો વધારો થયો. દસેય દિશામાં રાજાનો જય જયકાર થવા લાગ્યો. હે દશામાં, જેવા તમે આ રાજા રાણીને ફળ્યા, તેવા તમારું આ વ્રત કરનારને, કથા સાંભળનારને, કથા કહેનારને સૌને ફળજો. બોલો દશામાની જય. હે દશામાં, સૌની દશા સુધારજો. જય દશામાં. મિત્રો, મને સાંભળવા માટે સૌ મિત્રોને ધન્યવાદ. ફરી મળીશું. ત્યાં સુધી સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.